નમસ્કાર, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે મુદ્દો સતત છેલ્લા 49 વર્ષથી કહીએ તો વિવાદનો મુદ્દો બનેલો છે અને ચર્ચાનો પણ મુદ્દો બનેલો છે. અને જ્યારે ચૂંટણી આવે, જ્યારે ઇલેક્શન આવે, એ પછી લોકસભાનું ઇલેક્શન હોય, સામાન્ય ઇલેક્શન હોય કે પછી એસેમ્બલી ઇલેક્શન આવે, વિધાનસભાઓના ઇલેક્શનની અંદર પણ એ મુદ્દો ખૂબ ગરમાય છે. અને આ મુદ્દો જોડાયેલો છે કટોકટી સાથે, આ મુદ્દો જોડાયેલો છે ઇમરજન્સી સાથે. 1975માં ઇન્દિરા ગાંધી તત્કાલીન વડાપ્રધાન દ્વારા જે ઇમરજન્સી લગાવવામાં આવી, 21 મહિના સુધી ચાલેલી આ ઇમરજન્સીએ દેશ ઉપર એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે એ ઇમરજન્સીને આજે પણ યાદ લોકો કરી રહ્યા છે. અને ઇમરજન્સીને યાદ કરીને વિપક્ષો કોંગ્રેસ પક્ષ ઉપર સતત હલ્લાબોલ કરતા આવ્યા છે. દેશની અંદર એવું નથી કે 1975માં ઇમરજન્સી લાગી, દેશમાં ટોટલ 3 વખત ઇમરજન્સી લાગી ચૂકી છે. એના અગાઉ પણ 2 વખત ઇમરજન્સી લાગી હતી, 1962 અને 1971માં. ઇમરજન્સી પાછળનો મહત્વ હેતુ શું હોય છે? ઇમરજન્સી પાછળનો હેતુ એ છે કે દેશની અંદર કોઈક એવી કટોકટી આવી જાય, એ પછી આંતરિક કટોકટી હોય, ખાદ્ય આધારિત કંઈક કટોકટી આવી હોય, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. 1962માં 26 ઓક્ટોબર 1962માં ઇમરજન્સી લગાવવામાં આવી, એ 1968 સુધી ચાલી. 62 થી 68 એ એટલા માટે કારણ કે ચાઇના વોર ચાલતું હતું. 71માં 3 થી 17 ડિસેમ્બર 1971માં ઇમરજન્સી લગાવવામાં આવી, કટોકટી લગાવવામાં આવી. એ એટલા માટે કારણ કે પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હતું અને આ યુદ્ધના કટોકટી સમયમાં ઇમરજન્સી લગાવવામાં આવી. પરંતુ 1975 આ ઇમરજન્સી એટલી વિવાદિત ઇમરજન્સી બની ચૂકી, કટોકટી લગાવવામાં આવી કે આને બ્લેક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે 25 જૂનને હવે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ ઉજવવાની સરકારે જાહેરાત કરી દીધી છે. પરિપત્ર અમિત શાહે નોટિફાઈ કરી નાખ્યો કે ભાઈ હવે 25 જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવશે, કે એને યાદ કરવામાં આવશે કે આ દિવસે સંવિધાનની હત્યા થઈ હતી. ફખરુદ્દીન અલી તે સમયના 75માં તે સમયના રાષ્ટ્રપતિ. ઇન્દિરા ગાંધીએ રાતોરાત 11:30 ઇમરજન્સી ઉપર હસ્તાક્ષર કરાવી નાખ્યા અને બીજા દિવસે ઇમરજન્સી ઘોષિત કરી નાખી. ઇમરજન્સીની અંદર ઘણી બધી કટોકટી આવી કે જે સંવિધાનિક પદ ઉપર રહેલા જે અધિકારીઓ હતા એમને હટાવી દેવામાં આવ્યા. વિપક્ષના જે કોંગ્રેસ સિવાયના જે વિપક્ષના બધા નેતાઓ હતા એમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા. ક્યાંક ઇન્દિરા ગાંધી સત્તા એટલી આસાનીથી છોડવા નહોતા માગતા, કે પછી ક્યાંક અતિશયોક્તિ થઈ ગઈ હતી રાજીવ ગાંધીની, એ પણ એક સૌથી મહત્વની વાત બને છે. આ તમામ મુદ્દાઓ છે, તમામ પરિપ્રેક્ષ્યો છે. આ પરિપ્રેક્ષ ઉપર એક નજર મારીશું કે સંવિધાન હત્યા એક બાજુ 2024ની ઇલેક્શનને આપણે યાદ કરીએ, ઇલેક્શનના એ ઢંઢેરા યાદ કરીએ કે ચૂંટણી પ્રચારો યાદ કરીએ, ત્યારે કોંગ્રેસ એ કહી રહ્યું હતું કે સંવિધાન બચાવો. જો ફરીથી બીજેપી આવી જશે અને એ પણ બહુમત સાથે આવશે તો સંવિધાનની હત્યા થઈ જશે, સંવિધાન બદલી નાખવામાં આવશે. આ ક્યાંક એક નેરેટિવ ચાલ્યું અને એ નેરેટિવને લઈને કોંગ્રેસ આગળ વધ્યું. પરંતુ જે ભૂતકાળના જે 49 વર્ષ, જે આજે પણ સંવિધાનની જે હત્યા થઈ હતી, કે જે ઇમરજન્સી લગાવવામાં આવી હતી, એને આખો દેશ યાદ કરે છે, રાજકારણીઓ તો ખાસ કરીને યાદ કરે છે. શું પરિસ્થિતિ રહી? કારણ કે અલ્હાબાદ કોર્ટે ઇન્દિરા ગાંધીજીની જે ઇલેક્શન હતી એને ગેરલાયક ઠેરવી અને એ 71માં જ્યારે રાયબરેલીથી ચૂંટણી હારી ગયા અને એના પછીનો જે આખો ઘટનાક્રમ સર્જાયો, ક્યાંક ઇન્દિરા ગાંધી પોતે સિંહાસન એટલે કે વડાપ્રધાનનું જે પદ જાય એ ઈચ્છતા નહોતા, કારણ કે 6 વખત માટે બેન કરી દીધા હતા હાઈકોર્ટે. અને સુપ્રીમ કોર્ટે પાછો એ જે હાઈકોર્ટનો એ જે નિર્ણય હતો એણે પણ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો. એટલે દરવાજા બધી જગ્યાએ બંધ થઈ ગયા અને આખરે એક જ દરવાજો હતો, એ ઇમરજન્સીનો. શું પરિપ્રેક્ષ હતા, શું રણનીતિ હતી અને આજે કેમ બીજેપી આકરા પ્રહાર કરી રહ્યું છે કોંગ્રેસ ઉપર અને સંવિધાનની હત્યા કેમ ગણાવી રહ્યું છે આ દિવસને? આ મુદ્દાને સમજવાની કોશિશ કરીશું. આપણી સાથે જોડાયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક. જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસના. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે આ કાર્યક્રમમાં. સાથે ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નિલેશભાઈ,
સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીએ, કારણ કે સરકાર દ્વારા તો જાહેર કરી દેવામાં આવ્યું છે કે 25 જૂન એ સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે, અને તે માટેની નોટિફાય પણ કરવામાં આવી. તમામ આ વસ્તુ બંધારણ હત્યા દિવસ તરીકે હવે ઉજવાશે. શું શું કારણ છે? કારણ કોંગ્રેસ તો એ પણ કહી રહ્યું છે કે આઝાદી મળી ગઈ, કે બીજેપીને પૂરેપૂરી સીટો ના મળી. કોંગ્રેસના આક્ષેપો તો એ પણ છે. જી નમસ્કાર પાર્થભાઈ. ગુજરાત ન્યૂઝની જનતાને તમે ઘણી બધી સારી એવી પ્રસ્તાવના બાંધી. આમાં ઘણા બધા પોઈન્ટ્સ આવી ગયા, તો આપણે થોડી ચર્ચા કરીએ કે ક્યારે ઇમરજન્સી દેશમાં લાગે છે. તો એક, કે ભારત કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરે છે, એક. બે નંબર, કે આપણી પર કોઈ હુમલો કરે છે. અને ત્રીજું કારણ કે આંતરિક અસ્થિરતા. આવા આ ત્રણમાંથી આપણી જોડે એવું કોઈ બન્યું નહોતું 25 જૂન 1975. માત્ર ને માત્ર સત્તાની લોભ લાલચ, પ્રધાનમંત્રી જે પદની ખુરશી ખસી જવા માટે, સત્તાના કારણે સરકારી જે મશીનરી હતી એનો દુરુપયોગ, અને એ વખતેના જસ્ટિસ જગમોહન સિન્હાએ 6 વર્ષનો બેન લાગે, કારણ કે રાયબરેલી ઇલેક્શનમાં સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી ઉપર આક્ષેપ થયા હતા અને પુરવાર થઈ ગયા હતા, અને ડિસિઝન આવવાની તૈયારીમાં હતું. અને ત્યારે જ એમને ફખરુદ્દીન અલી જે રાષ્ટ્રપતિ હતા તે સમયના, એમને વિનંતી કરી કે મારી ખુરશી જતી રહી છે, તમે આ ડિસિઝનને આગળ વધારો. અને અડધી રાતે, 25 જૂનની રાતે, જે સમગ્ર ભારતની જનતાના મૌલિક અધિકારોનું હનન થયું, અને માત્ર એક સત્તાની લોભ લાલચના લીધે એ ઇમરજન્સી લાદવામાં આવી, કે જેમાં વિપક્ષોના કોઈ પણ નેતા હોય, તમે મુલાયમસિંહ યાદવ લઈ લો, તે વખતેના જેટલા બી હતા જે પીઢ નેતાઓ હતા, એ બધાના જેલમાં ભરો. 1 લાખથી વધારે સંખ્યામાં લોકોને જેલમાં ભર્યા હતા. એ વખતે રેડિયોના બાનમાં લીધું હતું, હાઈકોર્ટની અવમાનના કરી હતી, એમનું અપમાન કરવામાં આવ્યું હતું. રેડિયોના પણ, આકાશવાણીને પણ બાનમાં લીધું હતું. આઈ.કે. ગુજરાલજીના જે કહેવામાં આવ્યું હતું કે અમારી સ્ક્રિપ્ટ જે જશે એ રેડિયોમાં જશે, તો આઈ.કે. ગુજરાલજીએ ના પાડી હતી કે મારાથી આ નહીં થઈ શકે, એ દેશ હિતમાં નહોતું. તો આઈ.કે. ગુજરાલજીના રસ્તો બતાવી દીધેલો કે અહીંથી તમે ગેટ આઉટ, જે સંજય ગાંધી એ વખતેના હતા. એટલે માત્ર ને માત્ર ઇન્દિરા ગાંધીજીએ પોતાની એક વર્ચસ્વ, એક સત્તાના રીતે એક સરકારી દુરુપયોગ કરવા માટે, માત્ર ને માત્ર 18 થી 21 મહિના માટે સમગ્ર ભારતની જનતા ઉપર, કે નેતાઓ, લોકશાહીનું હનન કર્યું હતું. અને એટલા જ માટે ગૃહમંત્રી અમિત શાહજીએ દેશના એક ગેજેટ બહાર પાડ્યું કે સંવિધાન હત્યા દિવસ, જે આ લોકો હમણાં જ આપણે જોયું કે લોકસભાની ઇલેક્શનમાં 99 સીટો ઉપર જો કોંગ્રેસ અટકી પડી હોય, અને જ્યારે શપથ લેવામાં સંવિધાન જે લહેરાતા હોય, તો સંવિધાનનું હનન જે કર્યું હોય, એ ભારતની જનતાને ખબર પડવી જોઈએ કે આ ગાંધી પરિવાર કયા હદ સુધી ગયેલું હતું. જે જુઓ તેને જેલમાં પૂરી દેતા હતા. એવી લોકશાહી આપણે જોયેલી છે, કે જેની હત્યા જોયેલી છે, કે જે નેતાઓ પોતાના પહેરવેશ, પોતાનું ઘર, પોતાનું સિટી, પોતાનું એરિયા, પોતાનું રાજ્ય છોડીને 21 મહિના ભાગતા થયા હોય, એવી લોકશાહીનું આ લોકોએ સંવિધાન એવા સંવિધાન બનાવનારા વ્યક્તિને, જે ચાચા નહેરુજી, એની સામે વિરોધ કર્યો હતો, પ્રચાર કર્યો હતો, અને 2 વાર એમને હરાવવામાં આવ્યા હતા. આ લોકશાહીનું હનન. એટલે ભારતની જનતાને આ આજે પણ જરૂરી છે સાચવે, એ લોકોને ખબર પડે કે ઇતિહાસ આ લોકોએ જે બનાવડાયો છે, ઇતિહાસ સાચો નથી. તમે જુઓ કે કેટલા લોકોએ બલિદાનો આપ્યા, અને એ લોકોનું યાદ કરવાનો દિવસ છે, કાળો દિવસ. હું તો માનું છું, હું એમને રિક્વેસ્ટ કરું છું, ડોક્ટર નિકુલને, કે કોંગ્રેસના બધા જ પ્રવક્તા મોં પર કાળી પટ્ટી કે હાથમાં કાળી પટ્ટી બાંધીને 25 જૂન 1975 દિવસ મનાવે, અને આ 25 તારીખે સમગ્ર ભારતની જનતા સરકારના સંગઠન સાથે જોડાય. અને જે રીતે સત્તાનો દુરુપયોગ આજે એ લોકો કહી રહ્યા છે, વિપક્ષના ઘણા બધા નેતા, કે આજે પણ અઘોષિત લોકશાહી. કઈ રીતે અઘોષિત લોકશાહી હોય કે ભરી સંસદમાં પ્રધાનમંત્રી જેવા પદના ગરિમાને રાહુલ ગાંધીજી કહેતા હોય કે હિન્દુ હિંસક હોય છે, એક પેલેસ્ટાઈનની જિંદાબાદ. તમે ત્યાંની સરકારમાં જઈને ભારત જિંદાબાદ બોલી શકો છો? નહીં. આ લોકશાહી છે. તમે હિન્દુ હિંસક ગણો છો, હિન્દુના ભાગ પાડો છો. હિન્દુ સ્વામી વિવેકાનંદજીનો અલગ હોય છે, સનાતન અલગ હોય છે. તાકાત હોય તો તમે મુસ્લિમ ધર્મ વિશે એક શબ્દ બોલી જુઓ. તાકાત હોય તો તમે કોઈ બીજા વ્યક્તિ વિશે બોલી શકો છો. તમે હિન્દુ સનાતન મેલેરિયા લાગે છે, ડેન્ગ્યુ લાગે છે, એને ઉન્મૂલન, જે સમાપ્ત કરવાના જે પ્રચાર ભારતમાં થઈ રહ્યા છે,
એક હિન્દુ દેશ તરીકે આપણે એને સૌથી મેજોરિટી જે કોમ જે હિન્દુ છે, એટલે આ રીતે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી જે માત્ર ને માત્ર લોભ લાલચ સત્તા માટે અત્યાચારો કર્યા હતા, એ વખતે ભૂખમરો, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આપણે ગુજરાતમાં પણ એ રેલો આવ્યો હતો, એ વખતે એના સૌથી મોટો ગોટાળો ચીમનભાઈ પટેલ, કે જેમાં સંસદીય શબ્દનો જો ઉપયોગ કરીએ કે ચીમન ચોરના નામે એ બધી જ જગ્યાએ મીડિયામાં આવ્યું હતું. અને આ બધું ભેગું થયું 1974માં 75માં. અમને લાગ્યું ઇન્દિરા ગાંધીજીને કે હવે મારે આમાં કંઈક કરવા જેવું છે, નહીંતર હું જઈશ. અને એટલા જ માટે એમને માત્ર ને માત્ર એમના પોતાના સ્વાર્થ માટે, લોભ લાલચ સત્તાને માટે ઇમરજન્સી લાદી અને એ 18 થી 21 મહિના ભારતની જનતા ઉપર આકરા પ્રહારો કર્યા. જી બિલકુલ, બિલકુલ. જયેન્દ્રભાઈ, જે રીતેની આખી પરિસ્થિતિ છે, અને બંધારણ હત્યા દિવસ કે પછી બ્લેક ડે ની વાત આવે ત્યારે ઘણા બધા પરિપ્રેક્ષ્ય આવે, કારણ કે એક બાજુ સંજય ગાંધીએ પણ ઘણા બધા આદેશ આપ્યા હતા. નસબંધી ક્યાંક ખૂબ મહત્વનો એક મુદ્દો રહેલો હતો. એ કટોકટીના સમયમાં 83 લાખ લોકોની બળજબરી પૂર્વક નસબંધી કરવામાં આવી. ત્યાં પણ એક સૌથી મહત્વનો વિરોધનો મુદ્દો રહેલો. અને જે રીતે સંવિધાનની હત્યાની જયારે વાત આવે ત્યારે અટલ બિહારી વાજપેયી હોય કે પછી લાલકૃષ્ણ અડવાણી હોય, મુલાયમસિંહ યાદવ હોય કે વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરી દેવા કે આખા ભારત દેશને એક જેલની અંદર બદલી નાખવું, ક્યાંક આ પ્રકારનું એક કૃત્ય, એક પોતાના સ્વહિત માટે, ખાલી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જયારે કટોકટી લગાવવામાં આવે, તો શું આપણે એને બંધારણ હત્યા દિવસ તરીકે ગણી શકીએ? આ સાથે જ કોંગ્રેસના આક્ષેપે છે કે કોંગ્રેસ એ કહી રહ્યું છે કે 4 જૂન 2024 એ મોદી મુક્તિ દિવસ છે, કારણ કે 300 બહુમત વાળી સીટો નથી લાવી શક્યા, એટલે મોદી મુક્તિ દિવસ મનાવી રહ્યા છે. બીજી વસ્તુ કોંગ્રેસ એ કહી રહ્યું છે કે મોદી સરકારના જે 10 વર્ષ છે એ અઘોષિત 10 વર્ષનો કાર્યકાળ અઘોષિત એ કટોકટી મનાવી રહ્યા છે. શું લાગી રહ્યું છે કે તફાવત ક્યાં આવી રહ્યો છે? આમાં પાર્થ બે વસ્તુ છે કે દરેક રાજકીય પક્ષોની દરેક એક સૈદ્ધાંતિક નીતિ નિયમો હોય છે. કોઈ બી સત્તામાં આવતો હોય એ પાર્ટી પોતાના પાર્ટીના વિકાસ માટે કે પોતાના સત્તાના વહીવટ માટે ઘણા બધા નિર્ણયો એવા લેવામાં આવતા હોય છે કે જે ખરેખર બધાને સ્વીકાર્ય હોતા નથી. કટોકટી માટેનો દિવસ એ હતો કે કટોકટીની જે યાદગીરી કરે છે એમાં પોલિટિકલ ભાજપે બહુ મોટું માઇલેજ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એને એવું બતાવવા માંગે છે કે ભૂતકાળમાં કોંગ્રેસ આ પ્રકારની હતી. બંધારણ અત્યારે કોંગ્રેસ કે વિપક્ષ કે ઇન્ડી ગઠબંધનનું સૌથી મોટું ટાર્ગેટ નરેન્દ્ર મોદી પર એ જ છે કે બંધારણ બદલી નાખશે, બંધારણમાં ચેન્જ આવશે, બંધારણ બચાવો. આ બધાના મુદ્દા સામે ભાજપે જે કાઉન્ટર મૂક્યું છે કે ભાઈ કટોકટીનો દિવસ રાષ્ટ્રીય દિવસ કાળો બ્લેક ડે તરીકે જાહેર કરવા માટેનું, તેનું કારણ એ છે કે તમે જે રીતે બંધારણની વાત કરો છો, અત્યારે કોઈ રાજકીય પક્ષોના નેતાઓને પૂરી દેવામાં નથી આવતા, અત્યારે કોઈ મીડિયા ઉપર બાન મૂકવામાં નથી આવતું, અત્યારે કોઈ આકાશવાણી કે રેડિયો સ્ટેશનો પર, ટીવી રિલે સ્ટેશનો જે સરકાર હસ્તક એના પર કોઈ કંટ્રોલ નથી, લિમિટેશન નથી. નો ડાઉટ જેની સરકાર હોય તેની ફેવર કોઈ બી ન્યૂઝ મીડિયા કરતું હોય છે, ઇટ ઇઝ નેચરલ વન પાર્ટ ઓફ સિસ્ટમ છે. પણ આ બધાના કારણે જે આપણે ભૂતકાળમાં એકવાર ટાઈમ કેપ્સ્યુલની વાત થયેલી કે ભૂતકાળમાં જે કંઈ બનેલા છે આપણે કાઢીએ છીએ, ઘણીવાર આપણા બી વડલાઓની આપણે વાતો કરતા હોઈએ છીએ. એ પ્રમાણે ભાજપે કાઉન્ટર મૂકી દીધું કે ભૂતકાળમાં કોંગ્રેસે આ કરેલું. સાથે સાથે ભાજપનું કાઉન્ટર માટેની બીજી વસ્તુ એ થઈ છે કે એને એવું નથી કે કટોકટી વખતે ફક્ત ભાજપના નેતાઓને કે જનસંઘના આગેવાનો વખત તો ભાજપની સ્થાપના બી નથી થઈ, પણ જનસંઘના કાર્યકર્તાઓને પૂરી દીધેલા. એની સાથે સાથે સમાજવાદી પાર્ટી હોય, લોકનારાયણ જયપ્રકાશ નારાયણ હોય, લાલુ પ્રસાદ યાદવ હોય, મુલાયમસિંહ યાદવ હોય, આ બધા જ નેતાઓ કે જે લોકો ફક્ત કોંગ્રેસ સિવાયના હતા. સીપીઆઈના ઘણા બધા નેતાઓને કલકત્તામાંથી ને કેરળમાંથી બી પૂરી દેવામાં આવેલા હતા. એટલે ઇન્ડીઝ ગઠબંધનમાં જે લોકો સાથે જયેન્દ્રભાઈ શું લાગી રહ્યું એક મિનિટ એક ઇન્ડી ગઠબંધનમાં જે રાજકીય પક્ષો એમની સાથે રહેલા છે ને એમના 1, 2, 4 જે બી સભ્યો છે અત્યારે સંસદ સભ્યો, એ લોકોને ઇન્ડિકેશન બતાવવા માંગે છે કે જે કોંગ્રેસની સાથે તમે ચાલી રહ્યા છો એ કોંગ્રેસે તમારા ભૂતકાળમાં નેતાઓને કટોકટીમાં રાજકારણમાં કહેવાય છે ને, રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી, કોઈ કોઈનો દોષ નથી. જ્યાં સ્વાર્થ છે ત્યાં
ત્યાં લોકો જતા હોય છે, નેતાઓ જતા હોય છે, સ્વાભાવિક. પક્ષ પલટું થાય કે સ્વાભાવિક. પછી નેતાઓ આમથી આમ જાય. પરંતુ શું લાગી રહ્યું છે, શોર્ટમાં મને જવાબ આપજો. બંધારણની હત્યા 1975માં જે અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ ગઈ, જે નૈતિક મૂલ્યોની, જે અધિકારોની આઝાદી છીનવાઈ ગઈ, શું આ 10 વર્ષ મોદી સરકારના શાસનની અંદર એ વસ્તુ થઈ છે? શું મોદી સરકારના શાસનની અંદર અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ હોય કે પછી તમે પ્રોટેસ્ટ કરવાનું છીનવાયું હોય કે તમે પ્રોટેસ્ટ ના કરી શકો એવી વસ્તુઓ થઈ હોય, આપને શું લાગી રહ્યું છે? ના જુઓ, આમાં કેવું છે કે એ સમયનો અભિવ્યક્તિનો સમય અલગ હતો. એ વખત આટલું સોશિયલ મીડિયા નતું, આટલું ટીવી ન્યૂઝ ચેનલો નતા, ટીવીઓ બી બધે નતા આવતા. 75માં તો આકાશવાણી પર જે સમાચાર આવે એના પરથી જ બધાને ખબર પડે કે આ વસ્તુ બને. કનેક્ટિવિટી ફોનની બી નથી કે અમદાવાદથી તમે બરોડા સુધી ફોન કરાવો તો બી તમારે કલાક 2 કલાક સુધી લાઈન ના લાગે. એટલે એ સમયની જે અભિવ્યક્તિની આઝાદી કંટ્રોલ કરેલી હતી એ અલગ હતી, અત્યારની અલગ છે. અત્યારે તો તમે એક પોલીસની ટીમ જો કોઈ ગુનેગારને પકડવા જાય ને એમાં બી થોડી બળજબરી થાય તો તરત કેટલાય લોકો, આજુબાજુ ઉભેલા લોકો, એના આડોશી પાડોશી કે એના મિત્રો સગાવાલા તરત વિડીયોગ્રાફી કરવા માંડે કે જુઓ બિલકુલ. અમારા આને આ રીતે પૂરી જાય છે. જી એટલે નિકુલભાઈ, સ્વાભાવિક રીતે એવું છે કે નિકુલભાઈ સ્વાભાવિક. નિકુલભાઈ 1975માં સત્તાનો દુરુપયોગ થયો, માનો છો? બીજી વસ્તુ એ કે બંધારણની હત્યા થઈ, એ માનો છો? ત્રીજી વસ્તુ એ કે જે રીતે તમામ વિપક્ષના નેતાઓને જેલમાં મોકલી દીધા, આ કઈ નૈતિકતા હતી કે આ સરકારની કઈ લોકશાહી હતી? જે રીતે 2024ની અંદર બંધારણ બચાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું, શું 1975માં એ બંધારણની હત્યા થઈ કોંગ્રેસ દ્વારા, માનો છો? સૌ પ્રથમ તો ઇતિહાસ પોતે જ સાક્ષી હોય છે અને ઇતિહાસની જે કોઈ બી ઘટના છે એને કોઈ બદલી નથી શકતું. એટલે કે જે કોઈ બી ઘટના ઘટી છે, જે તે સમયે જે બી નિર્ણય લેવાયો હશે, ડેફિનેટલી જો આપણે ઓવરઓલ પરફેક્ટમાં જોઈએ તો ઇમરજન્સી કટોકટી એ દેશ માટે હંમેશા લોકશાહી માટે સારો પગલો ન કહેવાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એ સમયે કટોકટી લાદવાના શું પરિસ્થિતિ હતા એ તો જે તે સમયના પ્રધાનમંત્રીને વધારે ખબર હોય. જે રીતના નોટબંધી વખતે આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું કે ભાઈ આતંકવાદ પૂરો થઈ જશે, ભ્રષ્ટાચાર પૂરો થઈ જશે, લોકોની અંદરના જે ગેરવહીવટ છે એ બધા પૂરા થઈ જશે. તો શું એ નોટબંધીનો દિવસ બી યોગ્ય દિવસ હતો કે નહીં, એ બી એક હાલની સરકાર માટે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એ બી લોકશાહી માટે સારો દિવસ હતો કે નહીં, એ બી એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે વાત રહી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આ નોટિફિકેશન લઈને આવ્યું છે, શું એ અત્યારે જરૂરી હતું? શું આટલી જ જો લોકશાહીની ચિંતા હતી ને 10 વર્ષથી તેઓ રાજ કરી રહ્યા હતા તો એમને આ મુદ્દો લાવવાની જરૂર કેમ ના પડી? અચાનક એકદમ જ આ મુદ્દો લાવવાની જરૂર પડી ગઈ. બીજું કે આપણે જોયું કે 2024ના લોકસભાની ચૂંટણીની અંદર જે બી ગેરંટીઓ મોદી સરકારની હતી, એવું કહેવાતા હતા કે મોદી ગેરંટી, મોદી સરકારના કામો, વિકાસના કામો, એ બધા લોકોએ પોતાના વોટ થકી જવાબ આપ્યો ને એ જ જવાબ 1975 પછી જ્યારે લોકશાહી પુનઃ સ્થાપના થઈ તો કોંગ્રેસને લોકોએ જવાબ આપ્યો હતો. અને શું થયું તો આપણને સૌને ખબર છે. એટલે લોકશાહીની અંદર લોકો સર્વોપરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકો સર્વોપરી ભૂલી અને જે કટ્ટરતા પૂર્વક જે રીતના રાજકારણ કરી રહી છે અને આ જે દિવસ ઉજવવાની વાત કરી રહી છે, તો હત્યાનો દિવસ ઉજવવાની જે વાત કરી રહી છે, ખૂબ જ ચિંતાજનક વિષય છે. બીજી વસ્તુ કે આપણે જોયું કે લોકસભાના સંસદના પહેલા દિવસથી જ આ લોકોને પરિણામ આવ્યા પછી એવું પ્રસ્થાપિત થઈ ગયું કે ભાઈ આનો તોડ શું કરવાનો છે. એટલે આ એક રાજકીય તોડ લઈને આવેલી છે, બાકી એમની કોઈ લાગણી નથી. કારણ કે જો લોકશાહીની એટલી જ લાગણી હોય તો ડેફિનેટલી નોટબંધી કરતા બી પહેલા સરકારે વિચાર્યું હોત ને અત્યાર સુધીના જે બી રિઝલ્ટ છે એ બી એમણે ડિસ્પ્લે કર્યા હોત. બીજી વસ્તુ કે હવે ઇતિહાસ છે, એ પાસ્ટ છે. પ્રેઝન્ટમાં શું જરૂરી છે? અત્યારની જે જરૂરિયાત છે કે લોકોની શું વેદનાઓ છે, તો એ સંસદમાં ચર્ચા કરવાના બદલે જ્યારે તમે કોંગ્રેસની ચર્ચા કરો, કોંગ્રેસના ઇતિહાસની ચર્ચા કરો, કોંગ્રેસ મુક્ત ભારતની ચર્ચા કરો, ગાંધી પરિવારની ચર્ચા કરો, હિન્દુ, મુસ્લિમ અને ઇમરજન્સીને કોઈ લેવા દેવા નથી, તેમ છતાં બી મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર અત્યારે ડિબેટમાં આવીને, સંવિધાન હત્યા દિવસમાં આવીને હિન્દુ મુસ્લિમની વાતો કરતા હોય, આનથી મોટી પરાકાષ્ઠા ભારતીય જનતા પાર્ટીની હવે શું જોવાની બાકી રહી એ હવે ચિંતાનો વિષય થઈ ગયો છે. કારણ કે એમની પાસે કોઈ મુદ્દા જ નથી રહ્યા જે દેશની ચિંતા કરવા માટે. દેશના નિલેશભાઈ, કોઈ મુદ્દા નથી આપની પાસે. નિલેશભાઈ, કોઈ મુદ્દા આ નથી. રીતના કામો કરે છે, જે ખૂબ સીટો દુઃખની વાત ઓછી છે. થઈ છે એ સીટોનો તોડ શોધવા માટેનો ક્યાંક આ પ્રયત્ન છે, ક્યાંક હેડલાઇન બનાવવાની વાત છે, ક્યાંક લોકોને ભટકાવવાની વાત છે. શું આવનાર અગાઉ 10 વર્ષ પહેલા શું બંધારણ હત્યા દિવસ તમે ના ઘોષિત કરી શક્યા હોત? કેમ અત્યારે જ? શું આ સીટો ઓછી આવી છે
એનો તોડ શોધવાનો આ એક પ્રયત્ન છે. ક્યાં સીટો ઓછી આવી છે? ટોટલ કોંગ્રેસના 3 ટર્મની સીટોનું ટોટલ મારો છો ને તોય 240 એમની નથી થતી ને અમારી આનાથી વધારે થાય છે. અમે સરકાર બનાવી દીધી, અમે તો પ્રીપોલ એલાયન્સ સાથે જ હતા અને અત્યારે પણ છીએ. એમને પેટમાં તકલીફ એટલા માટે પડી છે કે ત્રીજી વાર જનતાએ એમને નકાર્યા. રાહુલ ગાંધીજીને એ જે માટે જે ઈસરો કે નાસા હોય ને કે વારંવાર લોન્ચ કરતા હોય, લોન્ચ તો થઈ જાય. રાહુલ ગાંધીજી એવા વ્યક્તિ છે કે લોન્ચ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. 99 થી આગળ નથી વધ્યા. એનો મતલબ એવો થયો કે ભારતની જનતા એમને નકાર્યા. હવે એમને એક પ્રોપેગેન્ડા યુઝ કર્યો કે અયોધ્યા હાર્યા. મને એમ કહો પાર્થભાઈ કે ડોક્ટર નિકુલ પ્રવક્તા કે કોઈ પણ કોંગ્રેસના પ્રવક્તા કે અયોધ્યા કઈ લોકસભાની સીટ આવે છે? ત્યાં 5000 વોટ થી લીડ કરેલી છે. માત્ર ને માત્ર હિન્દુત્વને શરમ થાય, હિન્દુત્વની દોષિત ઠેરાય, હિન્દુત્વ ઉપર અપમાન થાય એટલા માટે અયોધ્યા, આખા વિશ્વમાં અયોધ્યા વિશે જે પ્રોપેગેન્ડા ફેલાય આપણને ખબર છે. બીજી વસ્તુ આપણે કહું કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ રાજા રજવાડાને પણ બેવકૂફ બનાવ્યા. કઈ રીતે? કે એમને સામે એ જે આપવાનું હોય કે રોયલ્ટી આપવાનું હોય તો ઇન્દિરા ગાંધીજીને એમાં પણ તકલીફ પડી તો એમને આખું સંવિધાનમાં એમેન્ડમેન્ટ કરીને બદલી કાઢ્યું કે રાજા રજવાડા ઓફિશિયલ નથી. એનો મતલબ કે ઓફિશિયલ ના હોય તો અમારે એમને આપવું જ ના પડે. એટલે એમનું સલ્તનત આખું હતું એ ભેળવી કાઢ્યું. એટલે ઇન્દિરા ગાંધીજીએ એ વખતે લોકલાલચ, એ વખતે ભ્રષ્ટાચાર, એ વખતે સત્તાનો નિકુલભાઈનો આક્ષેપ છે ભાજપ પાસે મુદ્દાઓ નથી. એક જ મિનિટ પાર્થભાઈ, હાઈકોર્ટે પહેલા એવો પ્રધાનમંત્રી હશે કે હાઈકોર્ટે ટકોર કરીને 6 વર્ષ માટે બેન કરવામાં આવ્યા. આવા પ્રધાનમંત્રીનો કોઈ લિસ્ટ નથી આપણી જોડે, માત્ર ગાંધી પરિવાર સિવાય. બીજી વસ્તુ આપણે કહું કે આજની લોકશાહી અને એ વખતેની લોકશાહીમાં એમને કહ્યું નોટબંધીમાં ભાઈ નિકુલ પટેલ મને કઈ બતાવે કયા વ્યક્તિને જેલમાં પૂર્યો? ક્યારે રેડિયો અમે બાનમાં લીધો, ક્યારે ટીવી ઇલેક્ટ્રોનિક મીડિયા બાનમાં લીધા? આ લોકશાહીના લીધે શ્રી મોદીજીને ત્રીજી વાર ભારતની જનતાએ બહુમત આપ્યો છે અને અમે અમારી સરકાર સાથે શપથ લીધા છે. શરમ રાહુલ ગાંધીજીને આવવી જોઈએ કે 99 સીટ સાથે બેઠે છે અને બીજાને કહે છે. છેલ્લો પ્રશ્ન, ચર્ચા લાંબી થઈ જશે. ચર્ચા લાંબી થઈ. હું એમને પૂછવા જયેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં આક્રમકતા શા માટે જોવા મળી રહી છે? સરકારની અંદર જે અત્યારે જે આક્રમકતા છે એની પાછળનું કારણ શું છે? જે રીતે આ એક તોડ શોધવાનો ક્યાંક એક પ્રયત્ન છે, જે રીતે નિકુલભાઈ કહી રહ્યા છે, અને ઇનરિલેવન્ટ જ હતું કે નોટબંધીને ઇમરજન્સીને નિકુલભાઈ સરખાવી રહ્યા હતા, પરંતુ મારે એમને એ વખતે ઇન્ટરપ્ટ નતા કરવા. પરંતુ શું લાગી રહ્યું છે આપને, ભારતીય જનતા પાર્ટી શા માટે અત્યારે આટલી આક્રમક મૂડમાં છે? મેં અગાઉ પણ જેમ કહી દીધું એ પ્રમાણે કે જ્યારે કોંગ્રેસ કે ઇન્ડી ગઠબંધન એક એટેક કરે છે કે બંધારણ બચાવો, એની સામે ભાજપ બતાવે છે કે તમે જ બંધારણની હત્યા કરેલી હતી 24મી જૂને. અને આ 24મી જૂનનો જે ગેજેટ બહાર પાડ્યું એના કારણે, નોટિફિકેશનના કારણે ચર્ચાઓ બધે શરૂ થઈ ગઈ. એટલે જે લોકોને ખબર નથી કે ભાઈ 24 જૂને શું થયેલું હતું, નવી પેઢીના ઘણા બધા યુવાનોને ખબર પડવા માંડી કે આ વસ્તુ બની. એ થયું. સેકન્ડ થિંગ એવું થયું કે ભાજપના કેટલાક મૌડી શીર્ષસ્થ નેતાઓને એવી ખબર પડી કે કેટલાક એવા મુદ્દાઓ છે કે જેના કારણે ભાજપની સીટો 303 માંથી 242 પર આવી ગઈ છે. એ સીટો અને આગામી નવેમ્બર માસમાં થનારી, નવેમ્બર ડિસેમ્બરમાં થનારી મહારાષ્ટ્ર કે એની રાજ્યોની 4 રાજ્યોની સ્ટેટ એસેમ્બલીના ઇલેક્શનના પરિણામ કદાચ ભાજપની તરફેણમાં ના આવે અને ભાજપ કે એનડીએ સરકારને જો સત્તામાં રહેવું હોય ને એમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં, કેમ કે મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના, ઉદ્ધવ, એ ત્રણનું ગઠબંધન જો મજબૂત રહે તો એવું બને કે ભાજપને ત્યાં આગળ બી બહુ ભારે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલવો પડે. આ બધા બહુ લાંબા સમયના વિચારો કરીને ભાજપે કદાચ આ પટ્ટું ઉતાર્યું હોય એવું મને લાગી રહ્યું છે. કેમ કે એમના માટે મહારાષ્ટ્ર બહુ અગત્યનું છે. મહારાષ્ટ્રની સરકાર જો ગઈ તો ભાજપ માટે દેશમાં બીજા એના પછી ડે બાય ડે ઘણા બધા ઇલેક્શનો આવવાના, એના પર ઘણી બધી મોટી અસર થાય. એટલે ભાજપ બહુ ડિફેન્સિવ સાથે એગ્રેસિવ રમી રહ્યું છે. એક છેડા પર ડિફેન્સ છે નો પ્લેયર, બીજી બાજુ એગ્રેસિવ પ્લેયર બી હિટિંગ કરી રહ્યો છે, જેના કારણે સતત ભાજપ ચર્ચામાં રહે છે અને જે કઈ ભૂતકાળમાં બંધારણીય ઘટના બનેલી છે એને બીજા લોકોના ફોકસમાં લાવી રહ્યું છે. બિલકુલ, લોકોના ફોકસમાં એટલા માટે લાવી રહ્યું છે કે લોકોને ખબર પડે કે અગાઉ શું થયેલું છે ને અત્યારે શું થઈ રહ્યું છે. એટલે લોકો એક કમ્પેરિઝન પણ કરી શકે ને, જે રીતે જયેન્દ્રભાઈએ વાત કરી કે ડિફેન્સિવ સાથે એગ્રેસિવ, આ અત્યારે ભાજપની એક સ્ટ્રેટેજી જોવા મળી રહી છે. અને નિકુલભાઈએ મર્મની અંદર એક વાત કરી કે ભાઈ જે ઇમરજન્સી જે તે સમય લાગી અને એના પરિણામો 1977 ની અંદર મળી પણ ગયા. એટલે
એક ઇનડાયરેક્ટલી નિકુલભાઈનું કહેવું છે કે હા ઇમરજન્સી એ વસ્તુ તો ભલે એમને સ્પષ્ટ શબ્દોની અંદર નથી કહ્યું કે ભાઈ ઇમરજન્સી હતી એ ખોટી જ હતી ને એના કારણે કોંગ્રેસને નુકસાન તો થયું છે, પરંતુ એ દેખાય છે કે અત્યાર સુધી 2024 સુધી સતત એનું ખામિયાજો કે એનું નુકસાન કોંગ્રેસ ભોગવી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારના આક્રમક સ્ટેટમેન્ટ અને એગ્રેસિવ થઈને આગળ આવે છે તો આવનારું પોલિટિક્સ જ બતાવશે. કારણ કે આવનારા દિવસમાં જે રીતે જયેન્દ્રભાઈએ વાતચીત કરી કે મહારાષ્ટ્રનું ઇલેક્શન આવશે કે અન્ય બીજા રાજ્યોનું પણ ઇલેક્શન હશે, એટલે સ્વાભાવિકપણે જો સત્તામાં બનેલું રહેવું છે તો એકબીજા ઉપર આક્ષેપ કરવા પડશે, લોકોને જૂની વાતો પણ યાદ કરાવવી પડશે, લોકોને એ બતાવવું પણ પડશે કે ભાઈ કોંગ્રેસ શું હતી, બીજેપી શું છે. કોંગ્રેસ એ પણ પ્રયત્ન કરે. આપ ત્રણેય મારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, 25 જૂન બંધારણ હત્યા દિવસ તરીકે ની વાત સરકારે નોટિફાય કરી નાખ્યું છે ને હવે જોવાનું એ રહેશે કે રાજકારણની અંદર કેવા પ્રકારના સમીકરણો ઉતલ પાતલ કે કેવો ગરમાવો આવે છે. અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું. ફરીથી મળીશું. નમસ્કાર.